પછી વાજતે ગાજતે ગામ વડતાલ પધાર્યા શ્રીજી મહારાજ ને વાસણ સુતારને ઘેર ઉતર્યા અને બાવા નારાયણગીરીના મઠમાં સભા કરતા અને સર્વ પરમહંસના મંડળ જેમ જેમ ખબર સાંભળતા જાય તેમ તેમ આવતા જાય અને મહારાજ સર્વે સંતને ઊભા થઈને મળતા ને સર્વે સત્સંગીની ખબર અંતર પૂછતા જાય. પછી મહારાજને સારું ગંગા માએ થાળ કરાવ્યો અને મહારાજ જમ્યા. પછી સુતારને ઘેર જઈને પોઢ્યા. પછી સવારે જાગ્યા અને દાંતણ કર્યું. આવી મહારાજની વિચરણ લીલામૃતની કથા છે ભાઈ. પછી વડતાલમાં આંબલે કરી લીલા. પછી મહારાજ બોલ્યા છે ગામ બહાર કાંઈ સભા થાય એવી જગ્યા છે? ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ગામથી ઉગમણી કોરે તળાવ છે અને તેથી ઉગમણી કોરે ભારે આંબલો છે. ત્યાં સુંદર રળિયામણા આંબા, આંબલીઓ અને રાયણોના વૃક્ષ છે. તે જગ્યા ભારે સુંદર છે. ત્યારે મહારાજ કહે, લાવો ઘોડી. પછી ભારે ભારે વસ્ત્ર પહેરીને ઘોડીએ અસવાર થયા અને આગળ ઢોલ, ત્રાંસા અને શરણાઈઓ વાગી રહ્યા છે. એવી રીતે ગામ બહાર પધાર્યા ને જ્યાં આંબલો છે ત્યાં આવ્યા અને એ આંબલાને ફરતા જે આંબા તથા આંબલીઓના વૃક્ષ તથા જે ભૂમિકા તેને જોઈને મહારાજ બહુ રાજી થયા એ ભૂમિને જોઈને. પછી આનંદાનંદ સ્વામીએ કહ્યું, જે આ આંબલા હેઠે ઓટો કરાવો ને જ્યાં હમણાં છત્રી કરાવી છે તે ઠેકાણે સુનાબંધ ઓટો કરાવ્યો છે. અને મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું છે, બાવળ ઉપર નોબત મેલાવો, જેથી હરિભક્તને ખબર થાય જે શ્રીજી મહારાજ આંબલે પધાર્યા છે. પછી મહારાજ દિવ્ય દર્શન આપી રહ્યા હરિભક્તોને અને સંતોને. આવી મહારાજે અદ્ભુત લીલાઓ કરેલી છે વાલા ભક્તો.